વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમહેલ રોડ પર 7 જાન્યુઆરીએ મેરેથોન યોજવાની છે, જેને લઈને કાયદા વિરુદ્ધ હોર્ડિંગો લગાવી રાહદારીઓનો જીવ જોખમમાં મૂક્યો છે. વડોદરા શહેરને ઉદ્યોગપતિઓ અને માલેતુજારો ચલાવે છે એવું ભૂતકાળમાં વડોદરાના ધારાસભ્યો કહી ચૂક્યા છે. આ વાત જાણે પણ એવી જ લાગે છે. શહેરમાં કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમાં પાલિકા અને પોલીસ કાયદા અને નીતિ નિયમોનું પાલન કરાવવા ઉત્સાહી જોવા મળે છે. પરંતુ જ્યાં વગદાર લોકો સામે આવે એટલે પાલિકાના શાસકોને પોલીસ ઘૂંટણીએ પડી જાય છે. પાલિકાના શાસકો અને અધિકારીઓ છતી આંખે ધૃતરાષ્ટ્રની બની જાય છે. નવલખી મેદાન બહાર રાજમહેલ રોડ પર મેરેથોનના મસમોટા હોર્ડિંગ્સ રોડ પર ઠોકી બેસાડવામાં આવ્યા છે. ફૂટપાથ આખો ઢંકાઈ જાય અને અકસ્માતને આમંત્રણ આપે એવા હોર્ડિંગ્સ અહીંથી એર કન્ડિશન કારમાં પસાર થતા અધિકારીઓ અને મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડેપ્યુટી મેયરને નજરે નહીં પડતા હોય. નિયમ મુજબ હોર્ડિંગ્સ રોડથી 10 ફૂટની ઊંચાઈએ લગાવવાના હોય છે. અહીં તો હોર્ડિંગ્સ માંડ 5 ફૂટની હાઈટ પર લગાવવામાં આવ્યા છે અને એ પણ વાંસના થાંભલા પર ઠોકીને બેસાડવામાં આવ્યા છે. શહેરમાં વિકાસનો દાવો કરતા શાસકોની અણઆવડતની ચાડી ખાતા જોખમી હોર્ડિંગ્સથી અકસ્માત થાય તો જવાબદાર કોણ?